મમતા બુદ્ધ વિહાર ખાતે ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા અનાવરણ અને અભિવાદન સભાનું આયોજન કરવામાં આવેલ. તારીખ 28/12/2025ના રોજ સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર બોટાદ ખાતે ડૉક્ટર બાબા સાહેબના 69મા મહાનિર્વાણ દિન નિમિત્તે સમતા બુદ્ધ વિહાર ખાતે ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ અને માતા રમાઈ આંબેડકર ભવન ખાતે શ્રદ્ધાસુમન અભિવાદન સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં શ્રી રમેશભાઈ વોરા અમદાવાદ તરફથી તેમના માતા પિતાના સ્મરણાર્થે ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા સમતા બુદ્ધ વિહારને દાનમાં આપેલ તેનું અનાવરણ કરવામાં આવેલ અને અભિવાદન સભા ઉપસ્થિત અધ્યક્ષ સ્થાને પૂજ્ય ભંતીજી ધમસાર મહારાષ્ટ્ર દ્વારા ત્રિશરણ પંચશીલ બુદ્ધ વંદના કરવામાં આવેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન પૂજ્ય શંભુનાથ બાપુ સંત સવૈયાનાથ સંસ્થાના ગાદીપતિ અને ધારાસભ્ય ગઢડા વિધાનસભા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘાટન શ્રીમતી જેઠીબેન પરમાર પ્રમુખશ્રી જિલ્લા પંચાયત બોટાદ અને આયુષ જયંતિભાઈ ચાવડા સુનિલ ગેસ એજન્સી બોટાદ હાજર રહ્યા હતા. વિશેષ મહેમાન તરીકે આયુ LK ચૌહાણ પ્રમુખ માતા રમાઈ જિલ્લા પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન બૌદ્ધિરાજ બૌદ્ધ અને અનિલભાઈ વાંઝા દ્વારા કરવામાં આવેલ. આભાર વિધિ જદુરામભાઈ સાધુ દ્વારા કરવામાં આવેલ. અભિવાદન સભાને સફળ બનાવવા માટે બૌદ્ધિરાજ બૌદ્ધી ઉર્ફે પરેશ રાઠોડ પ્રમુખ મમતા બુદ્ધ વિહાર હરેશભાઈ પરમાર અને વિનોદભાઈ ભાદરકા એ ખૂબ જ મહેનત ઉઠાવી હતી. આ સભામાં ભગત ભગવાન બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબને માનનાર મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો SC સમાજ દ્વારા તથા બૌદ્ધિક ઉપાસક ઉપાસિકાઓ હાજર રહ્યા હતા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.